જો હું મારા એ ભાઈઓને એટલું કહેવા માગું છું કે અમે ડીજે લાવ્યા છીએ ને અમારા આ ડીજે ઉપર તમે સમાજવાળા બધા ભેગા મળીને બંધારણ મૂકતા હોય તો તમારે બીજું પણ બંધારણ કરવું પડશે। અને એ બંધારણ શું છે તમને ખબર છે કે આપણા આજુબાજુના ગામોમાં આપણા ગામમાં એટલો દારૂ વેચાય છે કે નાની નાની ઉંમરવાળા લોકો પણ હવે પોતાની જિંદગીથી હાથ ધોઈ બેસે એમ છે। અને બીજું કે આપણા ગામમાં મેન શું બંધારણ કરવાનું છે, પડિયું એટલે કે વિમલ, સિલ્વર, મિરાજ, જાફરી એવી વસ્તુઓનું બંધારણ કરવાનું છે। કારણ કે જે લોકો દારૂ ઓછો પીવે છે એના કરતી આપણા ગામની બેન દીકરીઓ વિમલો ને સિલ્વરો ખૂબ ખાય છે અને એના કારણથી એમના શરીરમાં તકલીફો પણ ખૂબ થાય છે। તો મારા સમાજના ભાઈઓને હું એટલું કહેવા માગું છું કે તમે જો આવા અલગ અલગ બંધારણો કરતા હોય, આવા લાખો રૂપિયાના ડીજેને તમે જો ટૂંકમાં પ્રતિબંધ લગાવો છો તો આના ઉપર પણ પ્રતિબંધ લગાવો, જેથી આપણી પેઢી કેટલી ઊંચી લેવલે આવશે ને આપણી પેઢીમાં કેટલી સફળતા થશે। કારણ કે તમે કહેતા હશો તો ડીજે બંધ, સમાજનું આપણે માનીને આપણું ડીજે બંધ, ઊંડા કૂવામાં નાખવું હશે તો નાખી દઈશું, પણ આ બે વાતો ઉપર અને આ બે મુદ્દાઓ ઉપર વિચાર કરી જોજો, પછી તમને કેવું લાગે છે મારા વાલા કમેન્ટ કરીને જણાવજો। બસ આજનો વિડીયો આટલો જ, ગમ્યો હોય તો જરૂરથી એક કમેન્ટ કરજો મારા વાલા કે પડ્યું ખાવાથી આપણી બેન દીકરીઓને શું તકલીફનો સામનો કરવો પડતો હોય છે। બસ મારા વાલા એટલું કહેવા માગું છું, બાકી હું કોઈ સમાજથી વિરોધ કરવા નથી માગતો। મારા સમાજના બધા ભાઈઓ જે પણ નિર્ણય લેશે એ સારો લેશે એવી હું આશા કરું છું। બસ આટલું કહેવા માગું છું। જય જવાન, જય કિસાન વાલા મિત્રો।